અરે પ્રધાનજી, હો બોલો કોણ? હું આમથી આમ ઘોરીએ છેડ્યા છો. અહીંયા હું છે આટા મારતો પગ મોકળા કરતો. ત્યાં તમે શું કરો છો? અહીંયા હું ગાંઠિયા બનાવું. અરે એમ નથી પૂછતો, અહીં તમે આમથી આમ આટા મારો છો તો હે ને કઈક પોરી ભરતા એવું લાગે છે. ઠીક એમ? હા, એમ હું અહીં જોકી ફેરો કરું. શેનો? લા રાત નો કઈ તમારો થોડો. ઠીક રાતનો. કયું રાત છે? હા કયું રાત છે? ઈ તો બધું ઠીક. હા તમે આવતા વેત પૂછવા મળ્યા હા હા. કે તમે કોણ છો ભાઈ? અમે દાદા. હા દાદા. દાદા તમારા ઘરના? અરે ગોર દાદા તમારા મહારાજના. અમે હાથ પેઢી સુધી દાદા છે, અમે ગોર બ્રાહ્મણ છે, ગોર દાદા એમ. ઠીક ગોર દાદા એમ કોની ડાયરેક્ટ દાદા નો કહેવાય ને કોક ભાંગી નાખે. ગોર દાદા. હા હા બોલો બોલો દાદા હું સેવા કયું કરું? રાજ છે ને ક્યાં રાજા રાજ કરે છે? ઈ નબળું બેઠું દાદા. કેમ? હું નવો મુકાણો અહીં. તમને નથી ખબર? નહીં તો તમે કોણ? હું કેશવજી. તમારું નામ કેશવજી. તમારા બાપાનું નામ? ઈ આમાં આવી ગયું. તમારા મમ્મીનું નામ? બાપા એથી માય આવ્યો હતું તો ભાઈ. પૂછવું જ પડે ને એમ. એમ ને હા, તમે રાજના કામે આવ્યા કે મારું આધાર કાર્ડ કાઢવા? રાજના કામે પણ પૂછી લો ને એમ, એટલે કોક દીક આપણે ઠીક મળ્યા. ઈ આમ આવી ગયો હાલો ને. એમ કેમ ત્રણ નામ એમાં? નો સમજાણું? નહીં. મારું નામ કેશવ. તમારું નામ કેશવ. મારા પપ્પાનું નામ સૌજી. તમારા પપ્પાનું નામ સૌજી. મારું માન નામ વજી. વાસો તૈણી એક હારે. કેશવજી. રેડી? વાહ ભાઈ વાહ. વો પછી હું દાદા. હે કેશવજી ભાઈ? હવ ભાઈ. તો કયું રાજ છે? એટલે કીધું પૂછવું પડે દાદા. તો પૂછતા હોય ને મહારાજને. પૂછવું પડશે. હા, અને ક્યાં રાજા રાજ કરે છે? પૂછી લેજો. મહારાજને ઘણી ખબર. અરે મહારાજ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? પિંગલગઢ નગરી છે, રાજા પટિયાર નો આ રાજ છે. મેં કીધું ઉઈલા તાગડા આ બધું એઠું નાખશે તો. અરે દાદા હા બોલો બોલો. પિંગલગઢ નગરી છે ને ઢેઢિયાર રાજા રાજ કરે. રેડિયાર? હા અરે તમારા સમજા ફેરે છે, વ્યવસ્થિત પૂછતા હો. કેમ રેડિયાર થોડું હોય, કઈક વ્યવસ્થિત પૂછો શું નામ છે ઈ. એવું શું છે? તો હું કીધું બાપુ તમે સમજી ગયો. પઢિયાર રાજા. પટિયાર રાજા એને હા. કુંવર છે કે નહીં કઈ? હમણાં જ બે ગાડી ઉતાર્યું. અરે કુંવર નહીં, તો અરે એના દીકરા છે કે નહીં એમ એ પૂછ્યું. કેમ કોની દીકરો કુંવર કુંવર કરો. હા. કુંવર છે ને એક. લગ્ન થઈ ગયા છે? એ મને નો ખબર હોય ને એને પૂછી લ્યો ને જા અમે બેઠ ઠીક છે, તો પૂછી લે. મહારાજ ને કહો કે કોક ભૂદેવ આવની રજા માંગે. કહું. હા કહો. મહારાજ ને ઘણી કમા. હો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા છે રાજમાં આવવાની રજા માગે. અરે વીરા પ્રધાન, હો. રાજ ના હોય તો રાજી ખુશી થી અંદર આવવાની રજા આપો. રખડતા પકડતા હોય તો સપટી શીખ આપીને રવાના કરો. એ દાદા હા બોલો બોલો. તમે રાજના છો પછી ખહુરિયા? અરે રાજગોર સુરાજમાં જ કામ કરું છું, એટલે તો આવ્યો છો અહીં પૂછતો પૂછતો. કાંઈ નથી નો આય રોડેથી કપડા બદલાઈને આયલા હોય તો અમને કેમ ખબર પડે? ના ના ના, હું રાજગોર છું. રાજના છો બાપુ? એ રાજના છે ને વળી તાજે તાજા. અરે પ્રધાનજી, રાજ ના હોય તો રાજી ખુશી થી અંદર આવવાની રજા આપો. આવો દાદા બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુને સોટલી ખીતો થઈ ગઈ છે. જય થાવ પિંગલના રાજી પટિયારનો જય થાવ. આહા, અરે ગોરદેવ ના શરણોમાં રાજા પટિયાર ના નમન છે. ધ્યાન ગોરદેવ. થાય મહારાજ. આહા, અરે ગોરદેવ, કઈ તરફથી આવો છો અને કઈ તરફ જાઓ છો? અરે મહારાજ, આવવાનું પૂછતા હોય તો આજ હું કહું, અને તમે સાંભળો મહારાજ. હા ભૂદેવ. એ આજે પોકરણ ગઢથી રે ગોરદેવ આવ્યા તમારે રાત. અરે નહીં ગોરદેવ. એ આવ્યા અમે પિંગલ ગઢ હે બધા આ પોકરણ ગઢથી રે ગોરદેવ આવ્યા તમારે રાત. ગોરદેવ તો રસ્તો ભૂલો લાગે પ્રધાનજી. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજી અજમલ તેમની દીકરી સગુણાના લીલા નાઈ લઈ આવી તમારા કુંવરના નામ સાંભળે આવું છું મહારાજ. આહા, અરે ગોરદેવ, તમને ખબર નથી કે તમારા પોકરણગઢ નો રાજા અજમલ 20 વર્ષથી મારો વેરી છે પ્રધાનજી. આ ગોરદેવ માને તો ઠીક છે ને કે ધક્કો દઈને મારા રાજની બહાર કાઢો, મારો આદેશ છે તમને. બાપુ તમે બેહો સિંહાસન ઉપર. હાલો ભાઈ. કેમ એમને હું ઊભા તો કેમ? રહ્યો.
તમે શું કીધું એને? પોકરણગઢ નું નામ લીધું તો ઓલો સમાહનો ડેટકો ઉલાડવાનો તમારા મહારાજ એટલે શું છે તમારે પોકરણગઢ હારે? પોકરણગઢ નું નામ નહીં લેતા અહીંયા. ક્યાં બહાટી બોલે અમારે અહીંયા. હે નહીં બહાટી પણ હે નહીં એમ ગુંદી ગાંઠિયાની. તે એમાં ઈ કેમ મળ્યા બોલાડવા? તો ઉલ્લે ની ઈ તો ખાવાની વસ્તુ છે ને. લા વેર હાલે એમ કહું. ઠેક એને રે વેર હાલે છે? હા. હું થોડો કઈ લડવા આવ્યો તમારે રે. તો તમે હું ઘઉં વાટવા આવ્યા? એટલે આપણે આ બાજી સુધારવી તો સુધારવી હોય તો હવે સુધરે નહીં. અરે એમ નથી કહેતો મહારાજને એક મુલાકાત લેવી છે. લાકડે લીધી જ છે. છતાંય એને કયો ગોરદાદા કરગળે છે ને તમારી મુલાકાત માંગે. તમે બે મુલાકાતમાં મને પૂરો કરી નાખશો. આ આમથી આમ ફેરો છે આ સોગો હેનું છે? લે ઈ નો જોયું તમે? ના ના ઈ પાઘડી છે. પાઘડીનું સોગું પાછળ હોય, આ સાઈડમાં કેમ? આમાં સાઈડમાં આવે ને બે બાજુ આવે. આ ક્યાંની છે? હા આ પાઘડી ક્યાંની છે? આ પાઘડી અહીં ક્યાંય ન મળે. તો આફ્રિકાની. ના કોણ કીધું? ના હું લેવા ગયા? ન્યા બાપુ ગયા તા ઘોષણા કરવા. શેની? લા મોટા મોટા રાજાની પરિચય લેવા. શેનો પરિચય? હવે તમારે જાવું કેટલાક? તમે કયો એટલે એટલે આ બતાવો તો ખરા, એમ જઈ તો ખરા. જોવી જો હે તો તમે પાછા માગતા નહીં. અરે મારે શું કરીશ? એમ બતાવું? હા બતાવો. આને પકડવું પડે ને પાછું. લાવો. કેમ એમ ધીમે ધીમે? ધીમે ધીમે પાઘડી હોય ને ઓટોમેટિક જોવો. અરે આ તો સોયણી હોય એવું લાગે. સોયણી હોય એવું લાગે. આ સોયણી નહીં તો આ કંપનીની છે. નારાયણ કંપનીની. નારાયણ કંપની ને આ બે સોગા. હા સિસ્ટમ વાળા છે. કેમ એમ સિસ્ટમ? બહુ વરસાદ હોય ને હા એટલે પાણી આ ભૂંગળામાં જ નીકળે. તે આવડવા આ પાછું ક્યારેક વરસાદ ન હોય તડકો બહુ હોય તો ધવાડા આ ભૂંગળામાંથી નીકળે. એમ? આ તમારા કાયમ ક્યાં આવે? હા કાયમ ક્યાં આવે તમારા? કાયમ બહુ આવે દાદા. કઈ આવે તમારે? ઘણી વાર આવી જાય. યુદ્ધ સરતાઈથી આવતી છે ને? હા અને પાછો કેમ ટીવીમાં ચેનલ બદલાવાનો રિમોટ આવે હા એમાં આમાંય રિમોટ આવે. તો રિમોટ તો બતાવો. બતાવું. હા હા તો ભેગું થઈ ગયું. અને ફેલાવી હોય તો? ચલાવ્યું હોય તો આમ ધીમી ધીમી ફેલાય. કેમ ધીમે ધીમે? એનું કારણ છે રિમોટમાં 100 હાથ ગાંઠું છે. તે હમું નહીં થઈ જાય? ઠીક એ છે. હમી કરીને તો બાપુ મને હમી કરી દે. તો એ પ્રધાનજી રાખો ને મહારાજ ને કયો ગોતે તમારે આવજો. મગાવવી? નહીં નહીં આપણે કેમ? હારી છે હો ના પૂણી. ના. તો હું માથે બાંધ દઉં. હા બાંધી દો. એમ ગળામાં નાખ દે ને બરાબર. હા મહારાજ ને કયો ભૂદેવ આવે ને એક રજા માંગે. લા ભાઈ મને કાઢી મૂકશે. એકવાર તો મુલાકાત લેવા દો. ઈ મને રજા આપી દે તો હું શું કરી? આપણે યારે બી આવજો. તમારે યારે હું લોટ માગવા? લોટ નહીં મગાવું. તમે તારે જે હું કામ કરું તમારે કામ કરવાનું બીજું હા, હું. તમે જે કરો એ હું કરું છું દાદા. તો એને કયો પૂછતો કે- હું. હા પૂછતા હું. બાબુ ભૂદેવ કાળો કકડાટ કરે તમે કહેતા હોય તો લેતો હું. અરે વીરા, આ તો પિંગલગઢના રાજા પઢિયારનું રાજ છે. જો ભૂદેવનું સંતાન કાળો કકળાટ કરે તો એકવાર અંદર આવવાની રજા આપો. દાદા આવો. અરે મહારાજ વેર તો તમારા એક કોકણના રાજવી અજમન હારે હાલે છે. અને હું તો એક જાતનો બધાવ છું, બ્રાહ્મણ છું. આ તો એક મારું કામ છે મહારાજ, એટલે લઈને આવ્યો છું. અને કદાચ આજ તમારા કુંવરને બોલાવી લીલા નળ નહીં જીલો તો ભૂદેવ અહીંયા રાજનગરની હત્યા કરશે મહારાજ. હત્યાનો પાપ તમને તમારી પિંગલગઢ રાજને તમારા પ્રધાન લાગશે. માટે કુંવર પ્રતાપને બોલાવો મહારાજ. આહા, અરે વીરા પ્રધાન, ખરેખર આ ભૂદેવનું સંતાન કોઈ ચમત્કારી લાગે છે. કારણ કે આપણા પિંગલગઢની અંદર બ્રહ્મ હત્યા કરશે. આપણે અને આપણા પિંગલગઢને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે વીરા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો અને લીવડા શ્રી પર ઝીલાવો અમારો આદેશ છે. હાલત બોલાવી દઉં. બાપુ એ હાવ ખોટાડા બ્રાહ્મણ છે. એ કાંઈ બ્રહ્મત્યા કરે નહીં આગળ. હવે તમે એ બોલાવો. દાદા હા આયો કરો બ્રહ્મત્યા. કહેવાનું હોય ખાલી રાજમાં તમે બોલાવો. તો હું ખોટી લુચ્યું મારું. બોલાવો હાલો. વયા જાવ આમ ખૂણામાં. હજ પર ધન બોલાવે પરતવ્યા વજરે આવજે રાજ ને દરબારી આવજે રાજ ને દરબાર પર ધન બોલાવે પરતવ્યા વજરે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી આવ્યા આવ્યા
અત્યારે આજમાં બોલાવવાનું શું કામ પડ્યું? કામ તમારા પપ્પાને પડ્યા. હાલો પપ્પા આગળ. અરે પિતાશ્રીના શરણો કયો ભાઈ આવ્યો? પ્રણામ છે. અરે બેટા પ્રતાપ, તમારા કામ તો એ જ પડ્યા છે કે પોકરણગઢનો રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીલા શિલ્પ લઈ ગોરદેવ આવ્યા. બેટા તમારે સ્વીકારવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, એ તો કદાપી નહીં બને, કારણ કે પોકરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી તરવાની ધારે વેરાલ છે. એ શ્રીફળ તો નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, તારી વાત કેવી બહુ સત્ય છે, પણ જો એક ભૂદેવનું સંતાન છે, આપણા પિંગળગઢની અંદર બ્રહ્મ હત્યા કરશે, આપણે અને આપણા પિંગળગઢને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, માટે વિલી પર સ્વીકારી લો. જય પિતાશ્રીની આજ્ઞા. મને એમ કે આ કઠણ નીકળશે તો આ કે જેવી પિતાશ્રી પ્રધાનજી ઓ આ પોતે કુંવર. નયા નરેશ કનોડિયો. અરે એમને પૂછતો આ પોતે કુંવર છે ને તો લીલા નાળી આપી દો એમ. આ કુંવર ને તો હું કપન ગાડીને ડ્રાઈવર લાગે તમને. તમારે ને પાસ કરવો. જોઈયો આયો ભાઈ આને પ્રધાનજી ઓ મહારાજ કહો ગોરદેવનો મૃત્યુ પ્રસન્ન થઈ ગયો છે તો લીલા નાળી આપી દે ને. હે દાદા તમને આ મુરત જો કમી ગયો તો આ મુરત કેમ હું વાંધો લાગ્યો? બોલ ફેર તમારો વાત કાકે આવી તેને. એમ હા જીલાવી લાવો જમણો હાથ. આપો જમણો હાથ. ડાબા પગનું મોજું કાઢીને દાદાને હું ગાડો. એ આજે લીલા રે નાળિયાર કુંવર તમે રે દીલો. એ દીલો તમને દોલ્યા લીલા રે નાળિયાર પ્રતાપ તમે રે દીલા. શ્રી ગણેશાય નમઃ. રાજ મહારાજ દ્રૌપદીનું કામ થઈ ગયું છે, માટે હું જવાની રજા આપે. દક્ષિણા કઈ હોય તો આપી દો. ઉભા રહ્યો પૂછતો આવું. બાબુ લીલુડા નારિયેલ જીલાવાઈ ગયા છે, હવે કઈ કામ હોય તો કયો ને કે ભૂદેવ કે મારે ઘેરે વયો જવું. અરે વીરા પ્રધાન, ગોરદેવને કે સાથે લગ્નના મુહૂર્ત લેતા જાય. દાદા હારો લગ્નના મુહૂર્ત લેતા જાવ. તમારા અહીં ગોર નથી ને પણ તમે જોડે લેજો ને. ગોર તો છે તો પણ એ બધા સમો લગ્નમાં ફિટ થઈ ગઈ. હું છે આવું છૂટક કામ ન કરે, એકારે 100-200 નો ઘાણો કાઢ નાખે. ઠીક છે તો જોઈ લો બીજું. હું આહા એ આજે પેલા રે પનારે પાડી એ પેલે પાને લગનિયા નો હોય પેલા રે પનામાં પાછા એ છીએ ગયા. એ આજ બીજા રે પનારે ગોરદેવ ફેરાવે. એ બીજે પાને લગનિયા નો હોય બીજા રે પનામાં વિછુડા એ છીએ ગયા. ખબર નથી કે પિંગળગઢના રાજા પટિયાનું રાજ છે. જો લગ્ન નહીં આવે તો મારી શિહોરી તરવાથી રહી દેવાતું. એ આજ બીજા રે પનારે ગોરદેવ ફેરાવે. એ આજ બીજા રે પનામાં લગન આવી રે ગયા. આ ગોરદેવ એ આવી ગયા સાથે મને છોકવા હાર દીધા રે પનામાં લગન બહુ સારા રે આવ્યા. શ્રી શ્રી સાંઈ બોલો જી. મહારાજને કહો ભદેવ પાના ભેળા છે, લગ્ન બહુ સારા અને સુંદર આવશે. સોમ કહેતા મારી દીકરી સગુણા, પૂનમ કહેતા તમારા કોર પ્રતાપ, બંનેને લગ્નને મળતી રાશિ આવી છે, માટે ભદેવ જવાની રજા માંગે છે. બાપુ લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા. સોમવાર કહેતા એની બેન સગુણા
પૂનમ કહેતા આપણો ભાઈ પ્રતાપ માજ્યો તાળે. અરે વીરા પ્રધાન ગોરદેવને કે માં ભવાનીને કંકોત્રી લખે ને ગણેશ સ્થાપના કરતા જાય. દાદા હવે એક કામ છે, દેવી દેવતાને કંકોત્રી લખી નાખો અને ગણપતિ તમે બેસાડજો. દક્ષિણા તો આપશે ને પૂરી? દક્ષિણા આપણે ના જઈને કોથળાનું મોઢું બાંધીને આપી તમ તારે. કોથળાનું મોઢું? હા, કોથળામાં ખબર પડે. અરે એટલી બધી નથી જોતી, અમારે જોઈએ એ પ્રમાણે આપજો ને. આ તો તમે જોઈ માગો એ આપી. હા તે વાંધો નહીં ભલે. આપવાની જોઈ ને દાદા, દક્ષિણા અમે ક્યાં કોઈને એ કંકુ સાટી લખવી કંકોતરિયા. એ મોકલો કાય કલધરા રૂડા ધામા ગોડલ માને શરણે યાર. એ કેસર સાટી આજ લખવી કંકોતરિયા. એ મોકલો મોકલજો કાય ઢોલકિયા રૂડા ધામા ગણપતિ બાપાને શરણે ધોન્યા. એ પઠિયાર કે પરતા કરાઈના લગ્નમાં વેલા તમે આવી રે જાજો. એ આવજો આવજો કાય મતને સોમા વરદીમાં વેલેરા આવજો યાર. એ વંદો દેવ વંદો ગણપતના ગુફાય ગણપતિ બાપા પ્રથમ તમારી સ્થાપના. હે સર્વ દેવ સરખા કયા દેવો નમન ગણપતિ બાપા પ્રથમ તમારી સ્થાપના. શ્રી શ્રી પ્રધાનજી મહારાજ કહો કંકોત્રી લખાય કે ગણેશ સ્થાપના થઈ ગઈ છે, મારે આજ ભદેવ જવાની રજા માંગે. હવે તો જવું જ જોઈએ ને બાબો. કંકોત્રી લખાઈ ગઈ, ગણપતિ બેહાઈ ગયા, ને હવે ભૂદેવ ઘેરે જવાનું કહે છે. અરે વીરા પ્રધાન ગોરદેવને કે છે કે તારા પોકરણ ગઢનો રાજા અજમલ 20 વર્ષથી આપણો વેરી હતો ને આજ આપણો વેવાય બન્યો છે. આપણો પિંગળગઢ બહુ જબરું છે, જાન બહુ જાડી આવશે. ઉતારામાં જરાય કસબ કરશે તો રાધા પટિયાને સિંહોરી તલવાર ઉપાડતા વાર નહીં લાગી. અરે વીરા ઉદયનું સંતાન છે, દક્ષિણા આપીને પોકરણ ગઢને માર્ગે રવાના કરો, મારો આદેશ. ભલે બાબુ, મન નો ખબર હોય આપણું રાજ કવડું હોય. હા દાદા, હા બોલો. પિંગલગઢ નગરી બહુ મોટી છે, તે અમારું રાજ્ય મોટું છે. જાન જાડી આવશે. ઉતારાની પૂરી તૈયારી રાખે ને આપણો ઉતારો નોખો. કેમ? આપણે કોઈ હારે સેટિંગ નો આવે, ખોટા ના કોઈ ધબધબાવે એને તમે કહેતા માણામાં શેતાન. નથી? હા તમે માણસમાં નથી? માણામાં શું તો કેમ ઉતારો નાખો? પણ થોડો કામ સમજી ગયા. હા તે વાંધો નહીં ભલે. હો જમવાનું કરવાના છે. તમને શું હાલે? અમને તો ભૂખમાં ગાજરે હાલે. તમે કયો એ મંગાઈ લેવો જમવાનું, બીજું શું? એમ હા 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 તો આવીએ જાનમાં, બીજું હું. તારે જવું છે ભાઈ જાનમાં?